જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે કયો વિષય ભણીશું? સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનમાં આપણે પ્રકરણ 4 આવ્યા છે. તે પ્રકરણનું નામ છે ધર્મ અને તેના સ્થાપકો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી દુનિયામાં અનેક અલગ અલગ ધર્મના લોકો વસે છે અને તેમના સ્થાપકો પણ થઈ ગયા છે. તેના વિશેની ચર્ચા આપણે આ પાઠમાં જોવાનું છે. તો જોઈએ કે દુનિયાના વિવિધ દેશોમાં વિવિધ ધર્મના લોકો વસે છે. આપણે દુનિયાના વિવિધ દેશો છે તેમાં વિવિધ ધર્મના લોકો વસે છે. બધા ધર્મો સમાન સંદેશ આપે છે કે જે બધા ધર્મો છે તે બધા સમાન સંદેશ આપે છે. કે કયા સંદેશો આપે છે? માણસને પ્રેમ કરો, પરસ્પર શાંતિ અને ભાઈચારાથી રહો, દરેક પ્રાણી પ્રત્યે દયાભાવ કરુણા રાખો. એટલે કે બધાએ એક સમાન માણસોને પ્રેમ કરવાનો છે, ભેદભાવ રાખવો નહીં અને પ્રત્યેક પ્રાણી પ્રત્યે દયાભાવ રાખવાનો છે. નીચે સૂચના છે વિભિન્ન ધર્મો અને તેના સ્થાપકો. તો અહીં વિભિન્ન ધર્મો છે તેમના ચિહ્નો બતાવ્યા છે અને તેના સ્થાપકો થઈ ગયા છે તેના વિશે આપણે જોઈએ. તો પહેલો ધર્મ છે હિન્દુ ધર્મ. તો ચાલો બાળકો, આપણો ધર્મ કયો છે? હિન્દુ ધર્મ. આપણે હિન્દુ ધર્મના છીએ, બધાએ યાદ રાખવાનું છે. અહીં કહ્યું છે હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી જૂનો પ્રાચીન ધર્મ મનાય છે. હિન્દુ ધર્મ સૌથી જૂનો ધર્મ મનાય છે. તેના કોઈ સ્થાપક નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર સૌથી પ્રાચીન દેવતા છે. આ ત્રણ દેવતાએ પ્રાચીન દેવતા છે. શ્રીરામ, શ્રી કૃષ્ણ વગેરે વિષ્ણુના અવતાર મનાય છે. હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? શ્રીમદ ભાગવદ્ ગીતા. ધર્મગ્રંથ યાદ રાખવાનું છે, શ્રીમદ ભાગવદ્ ગીતા. હવે નીચેનો ધર્મ છે ઇસ્લામ, એટલે કે મુસ્લિમ ધર્મ. તેમનું ચિહ્ન આપણે યાદ રાખવાનું છે. તેના સ્થાપક છે હજરત મુહમ્મદ પૈગંબર સાહેબ. ધર્મગ્રંથનું નામ છે કુરાન. કૌંસમાં છે કુરાને શરીફ. બાજુમાં છે ખ્રિસ્તી ધર્મ. તેમના સ્થાપક કોણ થઈ ગયા છે? ઈસા મસીહ, એટલે કે ઈસુ ખ્રિસ્ત. તેમનો ધર્મગ્રંથ છે બાઇબલ. નીચેનો ધર્મ છે શીખ ધર્મ. શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક. તેમના ધર્મગ્રંથનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ. બાજુમાં બૌદ્ધ ધર્મ બતાવ્યો છે. તેમના સ્થાપક છે ગૌતમ બુદ્ધ અને તેમના ધર્મગ્રંથનું નામ છે ત્રિપિટક. તેવી જ રીતે બાજુમાં જૈન ધર્મ દર્શાવ્યો છે. તો જૈન ધર્મના સ્થાપક છે ભગવાન ઋષભદેવ. પ્રથમ તીર્થકર છે તે. ધર્મગ્રંથનું નામ છે આગમો. બાજુમાં પારસી ધર્મ છે. પારસી ધર્મના સ્થાપક અશો ઝરથુષ્ટ્ર. ધર્મગ્રંથ છે અવેસ્તા. હવે નીચે ધર્મ અને ધર્મસ્થાન, એટલે કે અલગ અલગ ધર્મના લોકો તેમ ક્યાં ક્યાં જાય છે તે ધર્મસ્થાનોના નામ બતાવ્યા છે. તો અહીં હિન્દુ છે તો હિન્દુ ધર્મનું સ્થાન છે મંદિર. ઇસ્લામ ધર્મનું ધર્મસ્થાન છે મસ્જિદ. ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન છે ચર્ચ અથવા દેવળ. બૌદ્ધ ધર્મનું ધર્મસ્થાન છે સ્તૂપ. જૈન ધર્મનું ધર્મસ્થાન દેરાસર. શીખ લોકો ક્યાં જાય છે? ગુરુદ્વારામાં. હવે પારસી ધર્મસ્થાન છે અગિયારી. એટલે કે કયા ધર્મના લોકો ક્યાં ક્યાં જાય છે તે ધર્મસ્થાન બધાએ યાદ રાખવાનું છે. જાણવા જેવું એ છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હિન્દુ ધર્મના અનુયાયીઓની વસ્તી 96.63 કરોડ, મુસ્લિમ 17.22 કરોડ, ખ્રિસ્તી 2.78 કરોડ અને શીખ 2.08 કરોડ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ બધાએ યાદ રાખવાનું છે. જય શ્રી કૃષ્ણ.